એગ્રીવન કંપની કુશક 2i ડ્રોન લાવી છે, જે એક દિવસની અંદર 25 થી 30 એકરની અંદર દવાનો છંટકાવ કરી આપે છે. નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે બે મોડેલના આધારે હવામાનને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આવનારા દિવસમાં આપણે વરસાદનું શું સ્થિતિ રહેવાની છે તમામ માહિતી આપું એ પહેલા હું આપને એ પણ જણાવી દઉં કે હમણાં થોડા દિવસ પહેલા આપણે એક વિડીયો મૂકેલો હતો કે જેની અંદર આપણે ઈયળનું સચોટ નિયંત્રણ સાથે ફ્લાવરિંગ વધુ લગાડવું, વધુ સારું ઉત્પાદન લેવું એની જે માહિતી આપેલી હતી એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવશે. દરેક મિત્રો આ વિડીયોના અંતમાં વિડીયો જોઈ લેવાનો છે. હવે ખાસ કરીને આજે જે માહિતી આપવાની છે, આમ તો ખેડૂતની ભાષામાં ખેડૂત વધારે પડતા વિંડી વાપરે છે. જો કે વિંડીની અંદર પણ પ્રીમિયમ વર્ઝન હોય, સાદા વર્ઝન બધું અલગ આવે, છતાં વિંડીથી પણ બતાવવું છે ને આપણે GFSનું જે IMD દ્વારા મોડેલ ચલાવવામાં આવે છે એનાથી પણ બતાવવાનું છે. પણ આ જે વિંડીમાં બતાવે એ પ્રમાણનું એક અનુમાન હોય છે, એમાં પણ ઘણી વખત સિસ્ટમ બતાવતી હોય, ઘણી વખત ફંટાઈ પણ જતી હોય, એ ચોક્કસ નથી હોતું. છતાં પણ હું આપને બતાવું કે અત્યારે જે પ્રમાણે સ્થિતિ છે એ પ્રમાણે વિંડી મુજબ જોવા જઈએ તો પણ અત્યારે એક અહીંયા બંગાળની ખાડીમાં, કેમ કે આ અરબ સાગર છે, આ બંગાળની ખાડી છે, બંગાળની ખાડીની અંદર આજે 15 ઓગસ્ટના રોજ અહીંયા એક જે અસ્થિરતા છે એ સક્રિય છે. ધીમે ધીમે એ અસ્થિરતા આગળ ચાલશે, પણ 2-5 દિવસની અંદર આખે ગુજરાત ઉપર આવે એવું નથી થવાનું. આ તરફ ઉત્તર ભારત તરફ જઈ અને એ થોડી વિખાઈ જાય એવું લાગશે, કેમ કે આપણે અહીંથી સામાન્ય રીતે જોઈ લેશું એટલે ખ્યાલ આવી જશે કે આની શું સ્થિતિ રહેવાની. એ ઉત્તર ભારત તરફ જાય છે એટલે આપણે એમાં કોઈ બહુ સારી અપેક્ષા રાખવાની નથી. જોકે ઘણી વખત આમાં 1-2 દિવસ આગળ પાછળ પણ થતું હોય. અત્યારે આમાં બતાવે એના કરતાં 2-5 દિવસ વહેલું પણ થઈ જતું હોય, 2-5 દિવસ લેટ પણ થતું હોય, કેમ કે આ એક્યુરેટ હોતું નથી. એ પછી આ સિસ્ટમ એક અહીંયા જે આવીને મજબૂત થશે મધ્યપ્રદેશ ઉપર, કેમ કે આ ગુજરાત છે, આ મધ્યપ્રદેશ છે, મધ્યપ્રદેશનું ઇન્દોર છે. મધ્ય ભારતના ભાગ ઉપર આવીને આ જોવા જઈએ તો લગભગ 25 તારીખ થઈ જશે ત્યારે આ સિસ્ટમ છે એક અહીંયા આવશે. જો કે અત્યારે કદાચ આની દિશા બદલાવતું બતાવશે, અલગ અલગ દિશા બતાવશે, પણ સમય આવતા જે મારો અનુભવ પ્રમાણે મને લાગે છે કે આ વિંડી છે ને એનું મોડલ પણ પછી પાછળથી કદાચ ફરી શકે છે ને એ ગુજરાત ઉપર આવી શકે છે. એટલે 25 તારીખે ઇન્દોર પાસે આ જે સિસ્ટમ પહોંચે છે એ આમ જોવા જઈએ તો વિંડી છે એ તો સ્થિર બતાવે છે, થોડુંક વિખાતું પણ બતાવશે, પાછું મજબૂત થઈ જશે, કેમ કે આમાં વેરિએશન ઘણું બધું આવે છે. અને એવી જ રીતે આપણે આમ જોવા જઈએ તો વિંડીના માધ્યમથી તો 30 તારીખે જોવા જઈએ તો આ વધુ સ્ટ્રોંગ થાય છે. પણ 30 તારીખે સ્ટ્રોંગ થાય છે, પણ મધ્યપ્રદેશ ઉપર કંઈ 5 દિવસ 25 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ સુધી 5 દિવસ કોઈ ને કોઈ એક રાજ્યની અંદર સિસ્ટમ છે એ ફસાઈ જાય એવું તો ક્યારેક જ બનતું, એટલે આ કદાચ ફસાશે નહીં. 30 તારીખ પહેલાં તો આ સિસ્ટમથી ગુજરાત કદાચ પહોંચી જશે, આવું એક બેઝિક અનુમાન છે. જો કે આના ઉપરથી આપણે આગાહી ન થઈ શકે, આ એક અનુમાન હોય છે. જે વારંવાર ખેડૂત ભાઈઓ અમને વિંડીનો ઉલ્લેખ કરતા હોય તો આજે વિંડી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ GFS મોડેલ જેમાં ખાસ કરીને IMD દ્વારા ચલાવવામાં આવે છે. હવે જે આ મોડેલ છે આપણે આના માધ્યમથી સમજો ને, આમાં ઘણું બધું એક્યુરેટ આવતું હોય છે. અમે જે કહેતા હતા અત્યારે જોવા જઈએ તો આપણે બંગાળની ખાડી પણ આમાં સક્રિય બતાવે છે. આ ભાગોમાં મધ્ય ભારત અને પૂર્વ ભારતના ભાગોમાં આ બધો વરસાદ બતાવે છે. અહીંયા ગુજરાતની અંદર પીળો કલર છે, ત્યાં છૂટાછવાયા ઝાપટાથી વિશેષ કશું જ નથી. આવતીકાલે 16 તારીખનું આ એક અનુમાન છે. 17-18માં કોઈ લાંબો બદલાવ નથી આવતો. મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ ચોક્કસથી અરબ સાગરની સક્રિયતાને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે થોડોક પોઝિટિવ થતો જોવા મળે છે. પણ વરસાદ તો મોટા ભાગે મધ્ય ભારત અને જે ઉત્તર ભારતના ભાગો છે, પહાડી પ્રદેશો છે એ તરફ જ હશે, એટલે આપણે હમણાં બહુ આશા રાખવાની નથી. ખાસ કરીને જોવા જઈએ તો આપણે આમ તો છેટ સુધી જવું છે, કેમ કે આપણે જે પ્રમાણે વાત કરી હતી કે 22 તારીખે વધારે સક્રિય થશે, તો આ 22 તારીખનું જે પેજ આવી ગયું છે, આ 22 તારીખનું પેજ છે એની અંદર આખી બંગાળની ખાડી છે એ સક્રિય થઈ ચૂકી છે. હવે આ બંગાળની ખાડી આ રીતે સક્રિય થઈ છે, જે પ્રમાણે જોવા જઈએ તો આ મોટી સિસ્ટમ છે 22 તારીખ બાદ ડેવલપ થઈને કદાચ પશ્ચિમ તરફ આગળ ચાલશે. એમાં એક અહીંયા પણ થોડુંક સર્ક્યુલેશન બતાવે છે. આ સર્ક્યુલેશન છે પણ 22 તારીખ અહીંયા હશે, બંગાળની ખાડી સક્રિય હશે તો ચોક્કસથી આ વિસ્તારને લાભ મળી શકે છે. એમાં આગળ જતાં આમ જોવા જઈએ તો આ લગભગ 25 તારીખ સુધીનું છે. હવે એમાં પણ જોવા જઈએ તો આ 23 તારીખે બંગાળની ખાડી વધુ સક્રિય થઈ જાય છે. બંગાળની ખાડીના તમામ ભાગો છે એ સક્રિય થતા જોવા મળે છે 23 તારીખે. ઉત્તર ભારતમાં પણ સારી એવી વરસાદી ગતિવિધિ હશે. બંગાળની ખાડી છે 23 તારીખે વધુ સક્રિય થઈ જશે, જેને કારણે 26-27નું જે આપણે અનુમાન આપી રહ્યા છીએ એ મુજબ કદાચ થોડીક આપણે વધારે ચાન્સ રહી શકે. એમાં પણ જો આ 25 તારીખનું છેલ્લું, કેમ કે 10 દિવસનું જે GFS મોડેલ બતાવે છે એમાં 25 તારીખ સુધીનું છે, તો 25 તારીખ સુધી પણ બંગાળની ખાડી છે એ સક્રિય રહે છે. અને આ જે 25 તારીખ સુધી આ રીતે સક્રિયતા હોય તો ચોક્કસથી એટલું ગણી શકાય કે કદાચ
બની શકે કે આપણું જે અનુમાન છે 26 અથવા તો 27 તારીખ આસપાસ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે અને 26 તારીખથી લઈ અને 6 સપ્ટેમ્બર સુધીમાં તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર એકંદરે ખૂબ સારા વરસાદનો લાભ મળી શકે છે. એટલે વિન્ડી અને જેએફએસ મોડલ જે આઈએમડી દ્વારા ચલાવવામાં આવે છે, બંનેના માધ્યમથી આપણે ઘણું બધું ચેક કર્યું. બંનેમાં અત્યારે આમ તો ઘણું બધું મળતું આવે છે અને ઘણું બધું પોઝિટિવ બતાવે છે. એટલે આપણે 26 તારીખ સુધી તો કોઈ મોટા વરસાદની અપેક્ષા નથી, પણ 26-27માંથી આપણે સારા વરસાદની અને ધીમે ધીમે શરૂઆત થાય એવી આપણે આશા રાખી શકાય. જરૂરી નથી કે 26 તારીખે ચાલુ થાય તો 26 તારીખે એક જ દિવસની અંદર બધા જ વારો આવી. ઘણી વખત એવું પણ બની શકે કે કદાચ અમુક વિસ્તારને 26-27માં લાભ મળે, અમુક વિસ્તારને 2-5 દિવસ મોડો લાભ મળે, પણ સિસ્ટમ આપણે ઉપરથી પસાર થાય ત્યારે ઓલ ઓવર ગુજરાતને લાભ મળે એવી શક્યતાઓ ચોક્કસથી દેખાઈ રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રની ખાસ ખૂબ ચિંતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો વારો આવે એવી અત્યારે ચોક્કસથી અપેક્ષા આપણે રાખી શકાય છે. છતાં પણ આ મોડેલમાં જે કંઈ વિશેષ ફેરફાર થતા હોય એની માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું, આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે ઈયળનું નિયંત્રણ, વધુ ફ્લાવરિંગ લગાડવું, સારું ઉત્પાદન લેવા વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે. દરેક મિત્રો વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.